હાલો માય યુટ્યુબ ફેમિલી ક્યુટ બર્ડ્સમાં તમારું સ્વાગત છે। તો હવે આપણે રેમ્બો માટે 5 પેર નાખ્યા છે। એમાં આગળ જોઉં કે કયા પેરથી રેમ્બો નીકળે નથી નીકળતા। તો એક પેરમાં પહેલાં આ માદા છે, એક આ હમણાંના જ બધાય પઠ્ઠા છે। આ એક માદા છે જો, અને આ એનો એક નર છે, ઓફલાઈન નર છે। તો કેવો મસ્ત છે। આ એક ઓફલાઈન નર છે, હમણાંના જ પઠ્ઠા છે। આ એક ફેરી બચ્ચા અહીંયા આપ્યા છે અત્યારે, અને માદા પણ આની જોડે હમણાંની જ પઠ્ઠી છે। તો તમારે જોવાનું છે કે જો આ એનું બચ્ચું છે, એક જ બચ્ચું આપ્યું છે આપણે। તો હજી તો નાનું છે પણ મોટું થાય લગભગ, એટલે રેમ્બો પણ બની જાય, અને નર પણ છે। આ તો 5 પેર નાખ્યા છે, એમાં આપણે જોઈએ તો લગભગ વર્કિંગ આપણે રેમ્બો માટે નાખી બધી મોસ્ટ ઓફ રેમ્બો નથી, પણ આપણે એમાંથી રેમ્બો બનાવી શકીએ। તો તમે નવા હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, ને ચેનલ આપણી ક્યુટ બર્ડ્સને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન મેં ઓલ કરી દેજો, એટલે આપણા નવા વિડીયો આવે એટલે તમને બધાને જોવા મળે। જો આ પઠ્ઠું બચ્ચું છે, હમણાંના જ છે। એવી આપણે 3 પિંજરામાં અલગ અલગ નાખ્યા છે। 2 પિંજરા હેઠે છે ને એક મટકી ઉપર રાખી છે, અને આ બીજો પેર છે, એમાં એક માદા છે, જોઈ લો આ રીતની માદા છે, ક્લિયર વિંગ માદા છે। અને આ પણ રેમ્બોમાં જ વર્કિંગ માટે કામ આવે। અને આ એક ગ્રે નોર છે, આ પણ હમણાંનું જ છે, એની હજી બચ્ચા નથી આપ્યા, હમણાં જ આપણે અલગથી મૂક્યો છે। અને આ ત્રીજું જોઈએ તો ત્રીજામાં આ એક માદા છે। આ માદા ગ્રે કલરમાં, પણ આ પણ માદા છે, ઓફલાઈન ક્લિયર વિંગ છે। અને તમે જોવું તો સામે 2 નરમાંથી જો પહેલો નર છે ને રેમ્બો, 2 રેમ્બો જ છે, પણ ઓલો ક્લિયર રેમ્બો છે, અને આ જરાક નથી, આ પણ રેમ્બો જ કહેવાય। એ આ રેમ્બો છે ને, આ એ પહેલી માદાનો નર છે, એનો જોડો છે। એની હમણાં નથી આપ્યા, હજી પઠ્ઠા જ છે, ચાલુ કર્યા છે આપણે, એટલે હજી વાર લાગશે। હવે ઈંડા ઉપર આવવાની તૈયારી છે, મીટિંગ પણ થાય છે, એટલે ઈંડા આપી દેશે। અને બીજો નર છે ને એ પણ હમણાં પઠ્ઠું જ છે, એની માદા આપણે આ રાખી છે એને માટે। જો કેવી મસ્ત માદા છે, એની અત્યારે 5 ઈંડા આપ્યા છે, મસ્ત માદા છે, કલર મસ્ત છે એકદમ। આવા આપણે પાસે 2-3 માદા આપણી પાસે આવી છે। આગળ આપણે રેમ્બોમાં લગભગ વધારે હવે વર્કિંગ કરીશું તો આપણે બચ્ચા નીકળવાની સંભાવના છે, કેમ કે આપણે આગળ જોઉં તો કેટલાક બચ્ચા નથી નીકળતા, નીકળે પણ આપણે વિડીયોમાં તમને બતાવશું। ને આ એક બીજી છે માદા, અને એક નર છે, આ પીળો નર છે, અને આ એક ઓફલાઈન માદા છે, એને પણ ઈંડા આપ્યા છે, 4-5 ઈંડા એને પણ આપ્યા છે। એને પહેલી વાર એક રેમ્બો બચ્ચું કાઢ્યું હતું, હવે આ વખતે કેટલા બચ્ચા કાઢે એ આપણે જોવાનું રહ્યું। અને આગળ આપણે બીજું જોઈએ તો હમણાં માનો ને કે બધી પઠ્ઠા જ છે, એ બધી પિંજરામાં નાખાઈ। ને આ જે નર દેખાય તમને રેમ્બોનો, એ જે પહેલાં પઠ્ઠા દેખાયા હતા એ બધાના 3-4 પઠ્ઠા છે, એ બધાના એ બચ્ચા આના જ છે। એ આપણી પાસે આ પહેલો એક રેમ્બો હતો, પહેલો એક જોડો છે, એક એની માદા છે, આમે વ્હાઇટ કલરની બેઠી છે ને, એ આપણે જૂની જોડી છે, એના જ બધી બચ્ચા છે, 3-4 બધી, હવે એ બધા બ્રીડિંગમાં આવી ગયા છે, એટલે આગળ હવે એની પ્રોસેસ આપણે જોશું કે કેવી નીકળે કેવી નહીં। આ અત્યારે જો આ એના બચ્ચા છે, એમાં 2 રેમ્બો છે, કાયદેસર રેમ્બો નીકળશે 2, અને એક બચ્ચું વ્હાઇટ ને બ્લેક જેવું છે, ને બીજું બચ્ચું છે એ પણ ગ્રે કલરમાં નીકળશે, એટલે એ રેમ્બો માટે આપણે વર્કિંગ કરી શકીએ। અને તમારે રાખતા હોય તમે ભાઈ બજરી, તો આપણે વાતચીત કરજો, કોમેન્ટ કરજો, આપણે પ્રશ્નના સોલ્યુશન કરશું, કઈ રીતે રાખવા, કઈ રીતે મોટા કરવા, બચ્ચા મરી જાય નથી મરતા, દાણા ખવડાવવા કેમ રાખવા, એને મીટિંગ કઈ રીતે નથી થતી, થાય છે હું નહીં, બધી આપણે તમે કોમેન્ટ કરીને આપણે વાતચીત કરશું। આપણે 5 જોડા અત્યારે તો રાખ્યા છે, એક જોડામાંથી પહેલાં જોઈએ આ સ્ટાર્ટિંગમાં એક જોડા રાખ્યા હતા ને એમાંથી બધી બચ્ચા નીકળ્યા છે, એના બધી આ 5 જોડા આપણે અલગ બનાવ્યા આ વખતે। તો તમે મારા ભાઈ નવો હોય તો આપણા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી